હાલ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। દરેક પક્ષના ઉમેદવારો જાહેર થઈ ગયા છે। ત્યારે સુરતમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની સહાય ન ચૂકવતા રોષે જોવા મળી રહ્યા છે। ગૌશાળાના સંચાલકોએ રોષે ભેર કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી છે। ત્યારબાદ કહ્યું કે હિન્દુવાદી સરકારને ચૂંટી કાઢી છે। નિયમો અનુસાર તમામ જગ્યાએ સહાય અપાઈ ગઈ છે। ત્યારે સુરતમાં જ સહાય ન મળી હોવાથી રજૂઆત કરાઈ છે। ગૌશાળાના સંચાલકોએ રજૂઆત કરી હતી કે માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને પૂર્ણ થવાના આરે છે। ત્યારે ચૂકવણી માટેનો છેલ્લો મહિનો હોવાથી સંસ્થાઓને સહાય ઝડપથી મળે તે ખૂબ જરૂરી છે। રાજ્યના બીજા જિલ્લાઓમાં માલિકીની જમીન અંગે કોઈ વાંધા વગર મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની સહાય ચૂકવણી કરવામાં આવી છે, જેથી સુરતમાં પણ ઝડપથી સહાય ચૂકવવામાં આવે તે ખૂબ જરૂરી છે। જય પટેલે જણાવ્યું હતું કે 500 કરોડની ગ્રાન્ટ ગૌ માતા પોષણ યોજનામાં જાહેર કરાઈ હતી, જેમાં માલિકીની જમીનની કન્ડિશન રખાઈ હતી, પરંતુ ત્યારબાદ કાઢી નાખવામાં આવી હતી। પરંતુ સુરત જિલ્લાની ઘણી બધી ગૌશાળાને ગ્રાન્ટ મળી નથી, જેથી રજૂઆત કરાઈ છે। હિન્દુત્વની સરકાર એટલે જ લાવેલા કે ગૌ માતા માટે કંઈક કરશે, પરંતુ સરકાર કંઈ નહીં કરે તો કોઈ જરૂરત નથી। આ સહાય નહીં મળે તો 20 થી 30 હજાર ગાયો કલેક્ટર કચેરી આવશે અને ગૌરક્ષકો પણ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે। બધા જ કલેક્ટરોએ સહાય આપી દીધી છે, માત્ર સુરતને બાદ કરતા, જેથી અમારી માંગ ઝડપથી સંતોષાય તેવી માંગ ઉઠી છે। મારું નામ જયભાઈ પટેલ છે। શું રજૂઆત આવ્યો છે? આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના હેઠળ મુખ્યમંત્રી સાહેબે 500 કરોડ રૂપિયાની સહાય રિલીઝ કરેલી। એ સહાય અમુક ગૌશાળાઓને મળેલી છે, અમુકને નથી મળેલી, અને જે તે ટાઈમે એ સહાયમાં એક કન્ડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ। ત્યારબાદ પાંજરાપોળના ટ્રસ્ટીઓ, ગૌશાળાના ટ્રસ્ટીઓના રજૂઆત બાદ એ કન્ડિશન કાઢી નાખેલી છે। છતાં બી આ વર્ષે ગુજરાતના બધા જ જિલ્લામાં સહાય મળી ગઈ છે, પણ ગુજરાતના સુરત જિલ્લામાં હજુ બી ઘણી બધી ગૌશાળાઓને સહાય નથી મળી। એટલા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે અમે લોકો એ સહાયને મળવા પાત્ર છીએ, અમને સહાય મળવી જોઈએ। અને જે ગૌશાળાને નથી મળી એ ગૌશાળા આજે એક સરકારનું જ કામ કરી રહી છે। રોડ પર રખડતી ગૌમાતાઓ, એક્સિડન્ટ થતી ગૌમાતાઓ, બધી ગૌમાતાઓને એ જ ગૌશાળાઓ સાચવે છે। જો એ ગૌશાળા ન સાચવે તો રોડ પર પબ્લિકને આપત્તિ ઊભી થાય, સરકારને આપત્તિ ઊભી થાય, વાહન વ્યવહારમાં આપત્તિ ઊભી થાય। તો છતાં બી આ સરકારનું કામ એ ગૌશાળાઓ કરી રહી છે, અને એ ગૌશાળાને આજે સહાય નથી મળી। અને હિન્દુત્વવાદી સરકાર છે, ગૌમાતાના નામે બનેલી સરકાર છે, તો આજે સરકાર પાસેથી એક આશા છે કે જે લોકો આ ગૌશાળા સંચાલકો છે એ લોકોને એની સહાય પૂરતી મળી રહે। અને જો ન મળે તો ગયા વર્ષે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં ગૌશાળાના સંચાલકો મોટી સંખ્યામાં ગૌમાતાને લઈને અને મોટી સંખ્યામાં ગૌસેવકો કલેક્ટર કચેરીએ પહોંચેલા હતા, એવી જ રીતે સુરત જિલ્લાના ગૌસેવકોની અને સુરત જિલ્લાના ગૌશાળાના ટ્રસ્ટીઓની તૈયારીઓ છે કે જો અહીંયા સુરત જિલ્લામાં સહાય નહીં મળે તો મોટી સંખ્યામાં ગૌમાતાને લઈને અને ગૌસેવકો કલેક્ટર કચેરી તરફ રવાના થશે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।